હંમેશા લોકોની એક જ ધારણા હોય છે કે દૂધી દાળ એટલે એક નોર્મલ સબ્જી છે, પરંતુ જો તેને ટ્રીક સાથે બનાવવામાં આવે ને તો એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે એક ટ્રીકનો ઉપયોગ કરવાના છીએ. તેની મદદથી જો બનાવશો ને એટલે કાંઠા હોતા તપેલા સટાઈ જશે. બનાવવાની શરૂઆત આપણે ચણાની દાળથી કરવાની છે. તો 2 વાટકી જેટલી ચણાની દાળ લઈ અને પાણીમાં ધોઈ લેશું અને પછી તેને ચૂલા ઉપર કુકરને બાફવા માટે દાળને મૂકી દેવાની છે અને કેવલ એક જ સીટી પાડવાની છે, બીજી સીટી પાડવાની નથી. ત્યાં સુધી આપણે બાકીનું કામને નિપટાવી નાખીએ, જેમ કે લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈએ અને દૂધીને પણ છોલી અને આ રીતે ઝીણી ઝીણી કટિંગ કરી લેશું અને પછી તેને પણ પાણીમાં જ રાખવાની છે થોડી વાર, જ્યાં સુધી દાળ બફાઈને તૈયાર થાય ત્યાં સુધી. બંને કામ પૂરા થઈ ગયા છે. દાળ બફાઈ ગઈ છે અને દૂધીનું કટિંગ પણ થઈ ગયું છે. તો હવે વઘાર કરી દઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈની અંદર આપણે તેલ ગરમ કરી લઈશું અને તેલ બરોબર ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ જ રાઈ અને સૂકા મરચાંને એડ કરી દેવાના છે. હવે તેને થોડીવાર માટે કકડાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે જીરું અને હિંગ એડ કરી દઈશું અને તેને પણ થોડુંક કકડાવી જ લેવાનું છે અને પછી આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને પછી આપણે જે કટિંગ કરેલી દૂધી તૈયાર કરી છે તેને પણ કડાઈની અંદર એડ કરી દઈશું અને પછી 1.5 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા પાવડર, 2 ચમચી મરચું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને 10થી 15 મિનિટ માટે પાકવા દેશું. હવે લગભગ દૂધી અધકચરી પાકીને તૈયાર થઈ ગઈ છે. તો તેની અંદર આપણે જે બાફીને ચણાની દાળ મૂકી છે તેને એડ કરી દેવાની છે અને સાથોસાથ 50 ગ્રામ જેટલું જો પનીર પડ્યું હોય તો તેને પણ છીણીને એડ કરી દેવાનું છે. જો તમે પણ દૂધી ચણાના શાકની અંદર જો થોડા ઘણું પનીરનો ઉપયોગ કરશો ને તો બહુ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. અને હવે આપણે વધારે આને પાકવા નથી દેવાનું, 10થી 12 મિનિટ ધીમા તાપમાનમાં પાકવા દેશું. ત્યારબાદ આપણું દૂધી ચણાની દાળનું શાક બની અને તૈયાર થઈ જશે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરી લેજો.